गुड मॉर्निंग विद्यार्थियों। ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 12 कॉमर्स विषय छे वाणिज्य पत्रव्यवहार અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ। પ્રકરણ 2 ની આપણે આગળના લેક્ચરમાં વિસ્તૃત રજૂઆત કરતા અભ્યાસમાં જોયું કે શેર ફેરબદલીની વિધિમાં ડોક્યુમેન્ટ દસ્તાવેજી શેરની ફેરબદલી ભણી ગયા કે મૂર્ત પ્રકારના શેર હોય તો સંપૂર્ણ શેર ફેરબદલી એટલે શું અને આંશિક શેર ફેરબદલી એટલે શું। સંપૂર્ણ ફેરબદલીની વિધિના પોઈન્ટ ભણ્યા, આંશિક શેર ફેરબદલીની વિધિ એ જ રીતે, પણ એમાં જૂના શેરધારકનું સભ્યપદ રદ થતું નથી। શું કામ? તો કે અડધા શેર તો છે જ એની પાસે। એટલે આજે આપણે ભણવાનું છે અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી। અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી એટલે ડીમેટ શેર, ડીમટીરિયલાઇઝેશન શેર। તો કે આપણે ધોરણ 11 ની અંદર 7મા પ્રકરણમાં ડીમેટ શેર વિશે ભણ્યા હતા, પણ ફરીવાર ભૂલાઈ ગયું હશે ઘણા લોકોને, પણ પાછું રિપીટ થશે, કઈ વાંધો નહીં। જોઈએ, ટેક્સ્ટ બુક સાથે રાખશું, પેન્સિલ પણ સાથે રાખશું, જેથી કરી જરૂર પડે અહીંયા સમજૂતીમાં અંડરલાઈન કરવા થાય। ટેક્સ્ટ બુકમાં દરેક વિદ્યાર્થી સાથે જોતા જ આપે કે કોઈ પણ શેર ધારકનું મૂર્ત પ્રકારના એટલે ડોક્યુમેન્ટી કે કાગળિયા સ્વરૂપના શેર જેને કહી શકાય રાખી શકે છે, પરંતુ નવી જોગવાઈઓ આવે એના અનુસાર શેરધારક આવા શેરનું વેચાણ કરી શકતો નથી। આપણે આગળ પ્રમાણપત્ર મેં તમને બતાવ્યું હતું લેક્ચરમાં કે આ પ્રમાણપત્ર કેવું છે, તબદીલ સાઈડ કેવું છે। હવે એવા શેરની કોઈ જોગવાઈ છે, વેચાણની જોગવાઈ નથી, તો જેને આવા શેરનું વેચાણ કરવું હોય તો મૂર્ત પ્રકારના શેરને હવે શેમાં રૂપાંતર કરવા પડે? ડીમેટ એટલે કે અમૂર્ત સ્વરૂપમાં ફેરવવા પડે છે। વેચાણ સિવાય હસ્તાંતરણ કેટલાક સંજોગોમાં કરી શકાય। દાખલા તરીકે પોતાના શેર કોઈને ભેટમાં આપવા હોય તો ભેટ સ્વરૂપે આપો તો આપણે વિધિ ભણ્યા, ફોર્મ નોંધાવવું, વિગતો ભરવી, પ્રમાણપત્ર આપવું, સાથે મોકલિયાની પહોંચ મેળવવી, ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી, ફેરબદલી પત્રકમાં નોંધ કરવી, ઠરાવ પસાર કરવો, સભ્યપત્રકમાં નોંધ કરવી, નવું પ્રમાણપત્ર તૈયાર કરવું, નવા શેરધારકને આપવું, આ ભેટ સ્વરૂપે હોય ને ત્યાં પણ જો અહીંયા આપ્યું છે આગળના પેરેગ્રાફમાં જુઓ ટેક્સ્ટ બુકમાં, ડીમેટ શેર એટલે શું? તો કે ભૌતિક શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત અનુરૂપ રૂપાંતરિત ફેરબદલ કરવામાં આવે છે। એટલે કે રોકાણકારો ડિપોઝિટરી ડીપી પાસે, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે શું ખોલાવવું પડે? ડીમેટ ખાતું ખોલાવવું પડે। ભારતમાં ડીપી તરીકે, ડિપોઝિટરી તરીકે બે સંસ્થા એજન્ટ તરીકે કાર્ય કરે છે। ભારતમાં બે સંસ્થા કાર્ય કરે છે, કઈ? તો કે એક તો નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL। ફરીવાર ભારતમાં ડિપોઝિટરી તરીકે એજન્ટ તરીકે કાર્ય કરતી બે સંસ્થાના નામ પૂછાય એક માર્કમાં, તો NSDL એટલે લખવું પડે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, અને બીજું સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ એટલે CDSL નામની સંસ્થા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે। આ સંસ્થા વતી સરકારી કે ખાનગી ક્ષેત્રે દલાલ કે નાણાકીય સંસ્થા ડીમેટ ખાતું ખોલે છે। આ એજન્ટ તરીકે કાર્ય કરે છે એટલે શું કરે છે? શેર દલાલ વતી કે જેને શેર ખરીદવા છે એના વતી ડીમેટ ખાતું ખોલે છે। આવી સંસ્થા પાસે શું કરવાનું છે? પેલા ખાતું ખોલાવાનું છે। ખાતું ખોલાવ્યા પછી જે તે સંસ્થા, આ બે સંસ્થા ઇન્સ્ટ્રક્શન, ઇન્ટિમેશન સ્લીપ આપશે, ઇન્ટિમેશન અથવા ઇન્સ્ટ્રક્શન સ્લીપ આપે છે, જેનો ઉપયોગ ખાતાધારક શેરના ખરીદ વેચાણ માટે કરે છે। તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 104 ખાસ વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં પ્રકરણ 2 ની અંદર 104 નંબરના પેજ ઉપર ડીમેટ ખાતું ખોલાવ્યા પછી NSDL કે CDSL નામની સંસ્થા ઇન્સ્ટ્રક્શન સ્લીપ આપે છે। એ સ્લીપનો નમૂનો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે। હું પણ તમને અહીંયા ટેક્સ્ટ બુકમાં બતાવું છું એટલે તમને ખ્યાલ આવે। આ રીતના તમારે ઇન્સ્ટ્રક્શન સ્લીપનો નમૂનો છે, આ ઇન્સ્ટ્રક્શન સ્લીપનો નમૂનો છે, અહીંયા ખાતા ધારક
તો કે મૂર્ત સ્વરૂપના શેરનું તો આપણે ફેરબદલીની વિધિ ભણી ગયા કે ભાઈ ફોર્મ ભરવું પડે, વિગતો ભરવી પડે. આ શેરની ફેરબદલી કરવી હોય તો આ સ્લીપ કામ આવે છે. કયા શેરની? અમૂર્ત સ્વરૂપના. એટલે કયા શેર? તો ડીમેટ શેર. ડીમેટ શેર માટે કઈ સંસ્થા કાર્યરત છે? NSDL અને CDSL. એટલે કે ભારતમાં એજન્ટ તરીકે આ બે સંસ્થા કાર્યરત છે. જોઈએ આપણે ટેક્સ્ટબુકમાં સાથે જોતા જાજો દરેક વિદ્યાર્થીઓ, એટલે ખ્યાલ આવે. જે તે કંપની પોતાના શેરના શેરધારક કોણ છે તે કેવી રીતે જોઈ શકે? મૂર્ત સ્વરૂપના શેરમાં તો ડોક્યુમેન્ટ છે એટલે ખબર પડી ગઈ ભાઈ આ કંપનીનો આ શેરધારક છે. પણ ડીમેટ શેર જોવા હોય તો કે પોતાના કોમ્પ્યુટરમાં NSDL એટલે CDSL દ્વારા ફાળવેલ વેબસાઇટ ઉપર જઈને જોઈ શકે. જે તે કંપની પોતાના શેરધારકોનું લિસ્ટ જોવું હોય તો કેવી રીતે જોઈ શકે? કોમ્પ્યુટરમાં NSDL અને CDSL જે વેબસાઇટ આપી એના ઉપર જઈને. તો કે શું કરી? માત્ર જોઈ શકે હો, કંપની કોઈ ફેરફાર કરી શકતી નથી. પણ એનું કાર્ય કરવા તો આ બે સંસ્થાઓ કાર્યરત છે. આ ઇન્સ્ટ્રક્શન સ્લીપના આધારે એજન્ટ, બેંક, સંસ્થા શેરની શું કરશે? હવે ખરીદ વેચાણ. ડીમેટ સ્વરૂપના શેરનું ખરીદ વેચાણ આ સ્લીપ આધારે થાય છે. ખરીદ વેચાણની પ્રક્રિયા કેવી રીતે થાય? તો કે ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા. તો કે જે વ્યક્તિને શેર ખરીદી આ રીતે કરવા હોય તો કે શેર ઉપર જરૂરી દલાલી સાથે શું ચૂકવવો પડે? ભાવ ચૂકવવો પડે છે. ખાતા ધારક તે જ સંસ્થામાં રહેલ બેંક એકાઉન્ટમાંથી નાણાં શું કરશે? ખાતા ધારકના એ બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉધાર થઈ જાય છે અને ડીમેટ ખાતામાં જરૂરી શેર જમા થઈ જાય છે. એટલે નાણાં ઘટશે, શેર વધશે. માની લો તમારે એવા શેર ખરીદવા છે એટલે તમે કોને જાણ કરશો? સંસ્થાને. એટલે સંસ્થા તમને શું કહેશે? તમારા બેંક એકાઉન્ટ આપો. એટલે બેંક એકાઉન્ટ સાથે તમારે દલાલીનો ભાવ ચૂકવવો પડશે. તમારા ખાતામાંથી રૂપિયા લઈ લેશે અને તમારા એ ડીમેટ ખાતામાં શેર શું કરશે? જમા. આવી જ રીતે શેર ધારકના ખાતામાં શેર વેચાય તો શું થઈ જાય? શેર વેચો તો શેર ઉધાર થઈ જાય. વેચો છો એના નાણાં તમારા ખાતામાં શું થઈ જાય? જમા. એટલે ખરીદ વેચાણની પ્રક્રિયા ડીમેટ ખાતા દ્વારા સમજાઈ ગઈ. પરીક્ષામાં પૂછાતો મોસ્ટ IMP પ્રશ્ન કે અમૂર્ત પ્રકારના શેરમાં શેર ખાતા ધારકના ખાતામાં શેર કેવી રીતે જમા ઉધાર થાય છે? તો તમે લખી શકો કે ઇન્સ્ટ્રક્શન સ્લીપના આધારે ખરીદ વેચાણની પ્રક્રિયામાં શેર દલાલીના ભાવ ચૂકવવા પડે છે. ત્યારે ભાવ ચૂકવવાની સાથે બેંકમાંથી જરૂરી એકાઉન્ટ આધારે નાણાં ઉધાર થઈ જાય તો શેર જમા થાય છે. એ જ રીતે શેરની ફેરબદલી કરવી હોય તો શેર ઉધાર થાય છે અને જે ખરીદે છે એના નાણાં આપણા ખાતામાં જમા થાય છે. આમ જમા ઉધાર સમજાઈ ગયું. એટલે શેરનું ખરીદ વેચાણ કરવામાં આવે ત્યારે વ્યક્તિના ખાતામાં ક્યારે જમા થાય અને ક્યારે ઉધાર થાય એ પ્રક્રિયા આ મોસ્ટ IMP પ્રશ્ન છે. લખવું હોય તો ત્યાં લખી શકો છો કે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. અગત્યની બાબત એ છે કે જ્યારે આ રીતના શેરનું ખરીદ વેચાણ થાય તો એની ઉપર કંપની પાસે કોઈ નિયંત્રણ હોતું નથી. તો કોણ નિયંત્રણ રાખે? અંકુશ કોણ રાખે? કંપની આમાં કોઈ કાર્યવાહી કરી શકતી નથી. એના માટે પ્રતિનિધિ તરીકે બે સંસ્થા છે, NSDL અને CDSL. કાર્ય કરતી સંસ્થા બેંક આ કાર્યવાહી કરે છે. જે તે કંપની શું કરી શકે? માત્ર એની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકે કે કોણ નવા શેરધારક બન્યા અને કયા શેરધારકે પોતાના શેર વેચ્યા. એ માત્ર રોજે રોજનું જૂનું કે નવું, જૂના જતા રહ્યા નવા ઉમેરાણા એ વેબ પેજ ઉપર જોઈ શકે છે. કંપની વતી આ બે એજન્ટ કાર્ય કરતા પ્રતિનિધિત્વ ધરાવતી બે સંસ્થા જ જોઈ શકે છે, કામગીરી કરી શકે છે. તો આપણે આગળના લેક્ચરની અંદર મૂર્ત પ્રકારના શેરની ફેરબદલી ભણ્યા હતા. આજે આપણે અમૂર્ત પ્રકારના સ્વરૂપના એટલે કે ડીમેટ પ્રકારના શેરની ફેરબદલી આ પાઠમાંથી આ પોઈન્ટમાંથી મોસ્ટ IMP પ્રશ્ન છે કે ડીમેટ શેર આધારે વ્યક્તિના ખાતામાં ક્યારે શેરનું જમા ઉધાર થાય છે? વિધાન સમજાવો. તો તમારે વિસ્તૃત લખવાનું થાય કે ઇન્સ્ટ્રક્શન સ્લીપના આધારે એજન્ટ તરીકે બેંક સંસ્થા કાર્યરત છે. વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કોમ્પ્યુટર આધારે જ થાય છે.
કંપની આમાં કોઈ જ કાર્યવાહી કરી શકતી નથી. માટે ડીમેટ ખાતામાંથી જેણે શેર વેચવા છે તો એના ખાતામાંથી શેર ઉધાર થઈ જાય. વેચા એટલે શું મળે? નાણાં. અને એના બેંક ખાતામાં નાણાં શું થઈ જાય? જમા. પણ હવે એને ખરીદવા છે તો એના બેંક ખાતામાંથી નાણાં ઉધાર થાય છે અને શેર જમા થાય છે. આ રીતેની ખરીદ વેચાણની પ્રક્રિયા છે. કઈ બે સંસ્થા? NSDL અને CDSL. તો હોમવર્કમાં આ પ્રશ્ન વિસ્તૃતે ટૂંક નોંધ લખો તો અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ વિસ્તૃતે ટૂંક નોંધ લખો. આજે હોમવર્કમાં એ લખવાની છે, પાકી કરવાની છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.